નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે વરસાદમાં રક્ષણ માટે સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700થી વધુ તાડપત્રી અને ચોખાનું વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુરના ગોકુલધામ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ગરીબ લોકોને વરસાદમાં રક્ષણ મળે તે માટે 700થી વધુ તાડપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે છોટાઉદેપુરની પાવન ધરા ઉપર ગોકુલધામ સોસાયટીમાં સ્વર્ગસ્થ ડૉક્ટર કનુભાઈના પરિવાર દ્વારા 700 જેટલી તાડપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે આ છોટાઉદેપુર નગરમાં રહેતા તમામ ગરીબોને એનો લાભ મળી રહ્યો છે અને આજના તબક્કે હું આ દાતા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે એ ગરીબોની સેવા કરી રહ્યા છે।